વલસાડ જિલ્લાના ધરમપુરમાં દિવાસાના પવિત્ર પર્વે આદિવાસી સંસ્કૃતિનો એક અનોખો રંગ જોવા મળે છે. રાજાશાહીના સમયથી ચાલી આવતી પરંપરા મુજબ આજે પણ અહીં નારિયેળ ટપ્પા દાવની ભવ્ય રમત રમવામાં આવે છે. ધરમપુરના મુખ્ય એવા સમડી ચોક અને હાથીખાના વિસ્તારમાં હજારોની સંખ્યામાં આદિવાસી ભાઈ બહેનો એકઠા થાય છે. રમતનો નિયમ એકદમ રસપ્રદ છે. બજારમાંથી નારિયેળ ખરીદીને એકબીજા સાથે અથડાવવાનું. જેનું નારિયેળ ફૂટી જાય તેને પોતાનું નારિયેળ સામેવાળા વિજેતાને આપી દેવાનું હોય છે. આ વર્ષે પણ આદિવાસી સમાજે ભારે ઉલ્લાસથી આ પર્વ ઉજવ્યો હતો. અંદાજે 25,000થી વધુ નારિયેળથી આ ટપ્પા દાવ રમાયો હતો, જેમાં લગભગ 15 લાખ રૂપિયાના નારિયેળનું વેચાણ થવાનું અનુમાન છે. પરંપરા, ભાઈચારો અને ઉત્સવનો આ અનોખો સંગમ ધરમપુરની ઓળખ બની રહ્યો છે. આજરોજ ધરમપુરમાં દિવાસા પર્વ નિમિત્તે ધામધૂમથી ઉજવણી થાય અને આ નારિયેળ આજે રાજા રજવાડાથી આખા ફક્ત ધરમપુરમાં જ એનો ઉત્સવ ઉજવાય અને એનું ખૂબ મહત્વ અને ઢીંગલા ઢીંગલી પણ બનાવી અને સાંજે 5 વાગે નદીમાં પધરાવે અને આજે ધરમપુર ખાતે આખા અનેક ગામડામાંથી લોકો આવતા હોય અને દિવાસે પર્વના ખૂબ ઉત્સાહભેર આજે ઉજવણી કરતા આવેલા અને આ વર્ષે પણ તે જ રીતે આજે ભવ્ય ઉજવણી થાય અને કરી રહ્યા છે. ખૂબ મહત્વ આ દિવાસા પર્વની ઉજવણી થઈ રહી છે ધામધૂમથી. 25,000 નારિયેળ આજે રમાશે અને 15 લાખ કિંમતનો 40 રૂપિયા એક નારિયેળનો ભાવ છે. ખૂબ મહત્વ આજે ધરાવે છે.